પહેલા દિવસે પ્રવચન સાંભળ્યું, હવે એકાગ્રતા ન હતી, આવી કે ના આવી? પ્રવચનમાં ધ્યાન ન હતું, પ્રવચનમાં ધ્યાન આવ્યું. રસ ન હતું, રસ હજી પણ નથી, ભાવ હજી પણ નથી, છતાં રસ અમે એને રાખવો પડે છે. જો બરાબર રસ નહીં રાખવું, ધ્યાન નહીં રાખવું, એકાગ્ર નહીં થાવ તો પ્રવચનમાં શું કહેવાયું કાંઈ ખબર ન પડે. તો એક ચિત્તે પ્રવચન સાંભળ્યું, ઘરે આવ્યો, બાપુજી બેસાડે છે, બેસ, પ્રવચન જે સાંભળ્યું હોય તે કહે. A to Z જેટલું સાંભળ્યું હતું એ બધું કહી દીધું. એટલે પિતાજી 200 કે જે આપ્યા તે વધારે જ આપ્યા, 4 ગણા આપ્યા, આપી દીધા. પૈસા મહત્ત્વના નથી, પણ પૈસાને કારણે એકાદ જીવ ધર્મ પામી જાય ને તો કરોડો રૂપિયા કરતાં પણ એની કિંમત અમૂલ્ય કરેલી છે. એક જીવ ધર્મ પામી જાય તો હવે રોજ કાલ પ્રવચનમાં આવે છે, ઊંઘ કરતો નથી, જોકા ખાતો નથી, લમણા ફેરવતો નથી, એક ધ્યાન, એકાગ્ર ચિત્ત, એક પોઈન્ટ, એક વાક્ય, એક શબ્દ બુદ્ધના સાંભળે છે. રોજ ઘરે આવે, પિતાજીને સંભળાવે પ્રવચન, પૈસા મળે. એ જ જુગાર અને એ જ શરાબ. આવી રીતે ઘણા ટાઈમ નીકળી ગયો, ઘણા દિવસ નીકળી ગયા. એક દિવસે વ્યાખ્યાન પૂરું થયું બુદ્ધનું, પણ કાલ આવ્યો નહીં ઘરે. તો એના પિતાજી રાહ જુએ છે કે આડો અવડો ચડી ગયો હશે. કલાક રાહ જોઈ, 2 કલાક રાહ જોઈ, 4 કલાક રાહ જોઈ, કાલ ન આવ્યો. એટલે ચિંતા થઈ. આમ કાલ પર એ પ્રેમ પણ રાખતા હતા અને એક નિયમ રહેલો હતો એના બાપુજીનો, ભોજન સાથે કરવું. છોકરો ગમે તેવો હોય પણ એ છોકરાની સાથે બેસીને ભોજન કરવું, એવો એક નિયમ હતો એના બાપુજીનો. તો જમવાનો ટાઈમ થઈ ગયો, કલાકો નીકળી ગયા, છોકરો ના આવ્યો. એટલે ઘરવાળા કહે છે ના આવ્યો તો ના આવ્યો, ચડી ગયો હશે ક્યાંક જુગારના અડ્ડામાં, ક્યાંક દારૂના અડ્ડામાં ચાલ્યો ગયો હશે, છોડો એને. બાપુજી કહે છે નહીં, હું છોડીશ નહીં, એ આવશે પછી જમીશ. હું એની તપાસ કરીશ, એને શોધવા માટે જઈશ. શોધવા માટે નીકળ્યા ઘરેથી. એને ખબર હતી કે પહેલાં એ વ્યાખ્યાનમાં તો બેઠો જ હતો, હું નીકળી ગયો પહેલાં, એ પછી શું થયું મને ખબર નથી. તો એ પહેલાં જ્યાં કને બુદ્ધ બિરાજમાન હતા એ સ્થળે ગયો. દૂરથી એણે જોયું તો બુદ્ધના ચરણમાં એ કાલ ધ્રુસકે રડતો હતો. દૂરથી જ એના પિતાજીએ બૂમ પાડી, એ કાલ, ખાવાનો ટાઈમ થઈ ગયો છે, હજી સુધી ઘરે પહોંચ્યો નથી, ચાલ ઉઠ, ઘરે આવ. રાડો પાડી એના પિતાજીએ. ત્યારે બુદ્ધે કીધું કે કાલનો કાલ પાકી ગયો, કાલનો કાલ પાકી ગયો અને એ જાગી ગયો. નજીક આવ્યા એના બાપુજી તો કાલ રડી રહ્યો છે અને જે પાપો કર્યા છે એનો પસ્તાવો કરી રહ્યો છે. બુદ્ધ એને આશ્વાસન આપી રહ્યા છે, એના માથા પર હાથ ફેરવી રહ્યા છે કે બેટા, જે થવાનું હતું એ થઈ ગયું, જાગ્યા ત્યાંથી સવાર. હવેથી તમારી લાઈફ જે રીતે તમે જાગ્યા છો તે રીતે પ્રગતિના પંથે રહેલી છે. એ રીતે બુદ્ધે એને આશ્વાસન આપ્યો. કાલના બાપુજી નજીક આવ્યા, કાલને ઢંઢોળે છે, ચાલ બેટા, ખાવાનું ટાઈમ થઈ ગયું છે. બુદ્ધ કહે છે હવે એ કાલ ખાશે નહીં. એને જે ખાવાનું હતું તે ખાઈ લીધું, પીવાનું હતું તે પી લીધું. હવે કાલનો આત્મા જાગ્યો છે. હવે કાલના જીવનમાં જણજણાટી આવી છે, સંવેદનાઓ પેદા થઈ છે. અને એમ કહેવાય છે કે કાલ શ્રમણ બની ગયો, ભિક્ષુક બની ગયો અને સમર્થ એક સાધુ બની ગયો. એના બાપુજી ઘરે આવી કરી અને વિચારે છે, હું કેટલા વર્ષોથી વ્યાખ્યાન સાંભળું છું, બુદ્ધના કેટલા પ્રવચનો સાંભળ્યા. જ્યારે ચોમાસા જ્યાં હોય ત્યાં હું પહોંચી ગયો છું. 4 મહિના સુધી લગાતાર મેં પ્રવચનો સાંભળ્યા છે. મારા ગામમાં આવે ત્યારે પણ એક પ્રવચન પણ જવા દેતો ન હતો, પણ હું હજી સુધી જાગ્યો નહીં. આટલી મોટી ઉંમર થયા છતાં પણ જાગ્યો નહીં. અને આ મારો કાલ એ મારાથી પહેલાં નાની ઉંમરમાં જાગી ગયો. જાગવું જોઈતું હતું મને, અને જાગી ગયો કોણ?
મારો દીકરો કાલ જાગી ગયો. અરે ધૂળ પડી મારી આ લાઈફમાં, બુઢો થયા છતાં પણ હજી હું જાગ્યો નથી અને જુવાનીમાં જાગી ગયો. આ વાર્તા આપણે એટલા માટે કરી કે ભાવ વિના એણે ક્રિયા કરી. પહેલાં એને વ્યાખ્યાનમાં રુચિ જ ન હતી, કોઈ હાથો ઇન્ટરેસ્ટ હતો નહીં, પણ બેઠા પછી લાલચ હતી. શરૂમાં લોકોને લાલચ આપવામાં આવતી હતી, આજે પણ અપાય છે. ઘણે ઠેકાણે ચોમાસામાં લોકોની વસ્તી ઓછી હોય ને તો મુંબઈવાળા કે દેશાવરવાળા લોકોને કહેવામાં આવે છે કે તમે દેશમાં જાઓ, મકાન અતિથિગૃહ ફ્રી ઓફ ચાર્જ, ખાવાનું પીવાનું ફ્રી ઓફ ચાર્જ, કપડાં ધોવાના પણ ધોવાવાળા લઈ જશે, તમારે 2 ટાઈમ વ્યાખ્યાન સાંભળવાનું અને ધર્મ ધ્યાન કરવાનું. આજે આવી વ્યવસ્થાઓ અમુક સંપ્રદાયો તરફથી મળી રહી છે અને લોકો ચાતુર્માસનો લાભ લેવા માટે પોતાના ગામમાં ચાતુર્માસ ન હોય તો બીજે ઠેકાણે ચાતુર્માસ કરવા માટે જતા હોય છે. આ લાલચ, આ પ્રલોભન, એનો ઉદ્દેશ એક જ રહેલો છે. શું છે ઉદ્દેશ? હા, કે આવું કરીને પણ ધર્મ ધ્યાન કરતો થાય ને ધર્મ પામે. મહાપુરુષો કહે છે પૈસાની એટલી વેલ્યુ નથી. પૈસા માણસને સુવિધા આપી શકે છે, પણ પૈસા કરતાં પણ વધારે વેલ્યુ રહેલી હોય તો કોઈ પણ એક વ્યક્તિ ધર્મ કરતો થઈ જાય, ધર્મના પંથે જાય, એ સુંદરમાં સુંદર અમૂલક કિંમત રહેલી છે. પૈસાની કિંમત કરતાં પણ ધર્મના પંથે જનાર, ધર્મ પામનાર એ વધારે શ્રેષ્ઠ બની જતો હોય છે. તો મૂળ મુદ્દા પર આવી જાઉં કે આ વાત મેં આટલી લાંબી શું કામ કરી કે જેના કારણે નાનજીભાઈને ઊંઘ આવે. મારે વાત કરવી છે જંબુકુમારની. ચાલો આપણે જંબુકુમાર તરફ જઈએ. જંબુકુમાર એટલે આ ભરત ક્ષેત્રના અંતિમ કેવલી. આ ભરત ક્ષેત્રમાં છેલ્લામાં છેલ્લા મોક્ષે જનાર હોય તો કોણ છે? આ જંબુકુમાર છે. ભરત ક્ષેત્રમાંથી આ લાસ્ટ વ્યક્તિ મોક્ષે ગઈ. પછી આ ભરત ક્ષેત્રમાંથી આજ સુધીમાં કોઈ મોક્ષે ગયું નથી. હવે મોક્ષે જવું હોય તો ભરત ક્ષેત્રમાં મોક્ષ નથી, મતલબ કે મોક્ષના દરવાજા બંધ થઈ ગયા છે. હવે મોક્ષે જવું હોય તો ક્યાં થઈને જવાય છે? એમ કહે છે મહાવિદ્ય ક્ષેત્રમાં થઈને જવાય છે એમ કહે છે. પણ વાયા થઈને જવું પડે એટલે એક ભવ તો વધી ગયો ને. અને એમ કહેવાય છે કે મહાવિદ્ય ક્ષેત્રમાં જવા માટે ઘણી કિંમત ચૂકવવી પડતી હોય છે, ઘણું ઓકવું પડતું હોય છે. ઘણું ઓક્યા પછી, ઘણું છૂટ્યા પછી માણસ મહાવિદ્ય ક્ષેત્રમાં પહોંચતો હોય છે. એટલે શું કરીએ? ડાયરેક્ટ કનેક્શન છૂટી ગયું છે. હવે કનેક્શન વાયા શરૂ થયું છે. આ અંતિમ કેવલી જંબુ સ્વામી આગલા ભવોમાં કેવા ઠેકાણે હતા, શું કરતા હતા, એની બધી વિગતો આપણે ચાલુ કરી છે. ગઈકાલે ક્યાં સુધી વાત કરી? હા, ભવદત્ત મુનિ આવ્યા છે ક્યાં? પોતાના ઘરે, સંસારી પોતાના ઘરે. શેના માટે આવ્યા છે? એમને ભિક્ષાનો ઉદ્દેશ નથી, ભિક્ષા ગૌચરી લેવા માટે આવવા માટેનો ઉદ્દેશ નથી. એમનો એક માત્ર ને માત્ર ઉદ્દેશ રહેલો હોય તો સાધુઓ વચ્ચે જે ચર્ચા થઈ હતી ને એમાં એક સાધુએ ટોણો માર્યો હતો કે તમે આ ફલાણા પ્રભાસ મુનિને કીધું કે તમારું પુરુષાર્થ કાચું પડ્યું એટલે તમે તમારા ભાઈને વૈરાગ્યના માર્ગે સંયમના પંથે લાવી ન શક્યા. આવી કાંઈક વાત ભવદત્ત મુનિએ કરી ત્યારે કોઈક સાધુએ ટોણો માર્યો કે હવે તમે જ્યારે સમય આવે ત્યારે તમારા ભાઈને પ્રતિબોધ પમાડજો. આવી કોઈ વાત થયા પછી આ ભવદત્ત મુનિએ ગાંઠ વાળી કે હું મારા ભાઈને વૈરાગ્ય ન પમાડું તો મારું નામ ભવદત્ત મુનિ નહીં. ચેલેન્જ ભવદત્ત મુનિ માટે આ ચેલેન્જ હતી. એટલે ભવદત્ત મુનિ આ ચેલેન્જને લઈને પોતાના ઘરે આવ્યા છે. પણ ઘરે પહોંચ્યા ત્યારે ખબર પડી, ઘરે આવ્યા ત્યારે ખબર પડી. શેની ખબર પડી?
કે મારા નાના ભાઈના લગ્ન લેવાઈ ગયા છે, અને લગ્ન કોની સાથે લેવાયા છે? તો આ જ ગામના નાગદત્ત શ્રેષ્ઠીવર્ય અને વાસુકી શેઠાણી એની દીકરી નાગીલા સાથે આ ભવદેવના લગ્ન લેવાઈ ગયા છે, પણ હજી મહેમાનો ગયા નથી. બધા મહેમાનો ક્યાં છે? જે લગ્નનો લાવો લેવા આવ્યા હતા, આમંત્રિતો રહેલા હતા, એ બધા હજી એમના ઘરે જ છે. હું પૂછી શકું છું તમને કે ભવદત્ત મુનિના પિતાજીનું નામ શું હતું? હે? રાષ્ટ્રકૂટ. અને એમની પત્નીનું નામ એટલે કે ભવદત્ત મુનિના માતાજીનું નામ હતું રેવતી. તો ભવદત્ત મુનિ ઘરે પ્રવેશ કરી ચૂક્યા છે, બધાએ સ્વાગત કર્યો છે, મહેમાનો પણ પગે લાગ્યા છે. સૌએ ખુશી વ્યક્ત કરી કે એક ઉત્સવ પૂરો થયો અને મુનિ પધાર્યાનો, અને તેમાં પણ પુત્ર મુનિ પધાર્યાનો આ ઉત્સવ શરૂ થયો. ગઈકાલે આપણે ક્યાં સુધી વાત કરી હતી? હા, નાગીલાને કોણ શણગારતો હતો? તો તે સમયમાં એવી પ્રણાલિકા રહેલી હતી કે લગ્ન થઈ ગયા પછી વર છે પોતાની પત્નીને શણગારે. હવે તમે વિચારો સદગુણાબાઈ મહાસતીજી કે મહિલાને પુરુષ કેવી રીતે શણગારે? પુરુષમાં કેટલી અકલ હોય પુરુષ જાણતો હોય, પોતાના વાળ પણ સરખા રાખતો ન હોય એ પુરુષ કેવી રીતે શણગારતો હશે? પણ એ સમયમાં આ પ્રણાલિકા હતી, એટલે પુરુષ પાસે કળા હશે પત્નીને શણગારવાની. નહીં તો ઓઢણી કઈ રીતે ઓઢાડે, વાળ કઈ રીતે ઓઢે? જો કે આજે ઘણા વૃદ્ધ વ્યક્તિઓ પોતાની પત્નીઓની સેવા કરે છે, વાળ ઓળી દે, બધા કાર્ય કરી દે. ખરેખર સુંદર વાત કહેવાય. તો ભવદત્ત મુનિ બધા એ દર્શન કર્યા, બધાને ધર્મલાભ આપ્યા, પણ એને કોણ ખપતા હતા? એને ખપતા હતા ભવદેવ. એ કેમ દેખાતા નથી? પછી ભવદેવે અવાજ સાંભળ્યો અને પત્નીને કીધું, મારા ભાઈ મહારાજ આવ્યા છે, હું હમણાં જઈશ, વંદન કરીશ, હું તાત્કાલિક પાછો આવીશ, તરત જ. ભાઈ મહારાજ પર એમને પ્રેમ હતો, એટલે પત્નીને અડધી શણગારેલી છોડી કરી અને ભવદેવ ભાઈ મહારાજ પાસે આવ્યા. અથેણમ વંદામી કીધું, પગે લાગ્યા. આંખોમાં કૃપા વરસતી હતી ભવદત્ત મુનિની, પ્રેમ પણ હતો. ભાઈઓ વચ્ચે પહેલેથી જ પ્રેમ હતો, દીક્ષા લીધી ન હતી ત્યારે પણ આ બંને ભાઈઓ વચ્ચે અતૂટ પ્રેમ રહેલો હતો. આજે ઘણા ટાઈમ પછી જ્યારે ભવદેવ મળ્યો ત્યારે ખૂબ ખુશ થયા મુનિ પણ, અને ભવદેવ તો અતિ ખુશ થઈ ગયો. મુનિ મહારાજ ભવદત્ત મુનિ ઘરવાળાઓને કહે છે કે તમે હજી ઉત્સવના વાતાવરણમાં છો, લગ્નમાં અને લગ્નની હજી પ્રવૃત્તિઓમાં તમે વ્યસ્ત રહેલા છો, તો હું અત્યારે અહીંથી જઈશ. રાષ્ટ્રકૂટ કહે છે, પિતાજી એના માતાજી કહે છે કે ગૌચરી તૈયાર છે, સૂજતી ગૌચરી, તો કમસે કમ તમે ગૌચરીનો તો લાભ દો. પાત્રા લઈ આવ્યા હતા, પાત્રા રાખ્યા, બધા ગૌચરી વોરાવે છે, અને ભવદેવ પણ ગૌચરી વોરાવી. ગોચરી વોરી લીધી. પહેલાંના સમયમાં સાધુ સંતો પાસે પાત્રા છે ને બહુ હેવી હતા, બહુ હેવી. આજે પણ ભંડારોમાં, જૂના ભંડારોમાં પાત્રા છે એ અમે હવે ન ઉપાડી શકીએ, એટલા હેવી પાત્રા હતા, કારણ કે તે સમયના સાધુ સંતો પણ હેવી હતા. ખડતલ કાયા હતી એકદમ. એક સાધુ સંતોના આપણે નામ યાદ કરીએ, એવા ખડતલ હતા. અને તે સમયમાં કપડાં પણ કેવા પહેરાતા? જે તે સમયને આપણે યાદ કરીએ, વર્ષો પહેલાંના સમયને યાદ કરીએ, તો કપડાં પણ માધરપાટ, જાડા કપડાં. અને હવે તો એટલી વેરાયટીઓ નીકળી ગઈ છે કપડામાં, વાત ન પૂછો.
કેવા કેવા કપડાં સરસ મજાના. ભવદત્ત મુનિ પાત્રા ઉપાડ્યા. પાત્રા મતલબ કે જોડી ઉપાડી. ઘણા સાધુઓની ગોચરી લીધી હશે. ઘરમાંથી નીકળ્યા એટલે એના પિતાજી માતાજી જે તે આવ્યા હતા લગ્ન પ્રસંગમાં, એ બધા લોકો એમની સાથે જાય છે. ત્યાં ઘરમાં જ નથી કહેતા કે મહારાજ પધારજો. શહેરોમાં હવે શું કરે, જ્યાં સુધી ઘરમાં ગોચરી ન જાય ને સાધુ મહારાજ ત્યાં સુધી વિનંતી પર વિનંતી કરે. ઘરે પહોંચી જાય વોરી લે એટલે જય સીતારામ. મહારાજને ક્યાંથી તેડી આવ્યા, આવી કઈ ગલીમાં મહારાજ જશે, ક્યાં પહોંચશે? કારણ કે ગધા શહેરોમાં એક વખત કોઈના ઘરે પહોંચ્યા પછી વળતા તરત જ જ્યાં સ્થળ વરેલો હોય તે મળે થોડો. ગલીઓ ગુચીઓ ટ્રાફિક. જોકે આજે લોકો બહુ ભાવિક રહેલા છે કે એવું કરતા નથી, અધવચ્ચે છોડતા નથી, પણ બિચારાઓને ટાઈમ ઓછું હોય છે. એક તો સાધુને તેડવા માટે આવે, લાંબે હોય, વળી પાછા સાધુને મૂકવા જવું, એમાં કલાક એક તો પસાર થઈ જાય. તો શહેરવાળા લોકો આટલો સમય આપી પણ શકે, ન પણ આપી શકે, પણ અત્યારે આ બધા લોકો એમની સાથે જાય છે. અમુક જે લોકો હતા જેમને કામ હતું એ ઘરના છેલ્લો જે દરવાજો હોય ત્યાં સુધી ગયા, પછી કીધું પધારજો મહારાજ. પણ પિતાજી માતાજી ઘણા વર્ષ પછી દીકરા મુનિ આવ્યા છે એટલે આગળ જાય છે એમને છોડવા માટે. શું શબ્દ વપરાય આપણે ત્યાં? છોડવા ન વપરાય, વોરાવા. ગોચરી જે તમે અર્પણ કરો એને વોરાવે છે એમ કહેવાય. આમ ન બોલી શકાય, નાખ 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 ન બોલાય. આપણા શબ્દ મોઢામાંથી સ્વાભાવિક શબ્દ નીકળી જતા હોય, કારણ કે વ્યવહારમાં જે શબ્દનો પ્રયોગ કરતા હોઈએ તે શબ્દનો પ્રયોગ પછી આમાં કરીએ. પણ એના માટે કોઈક સારો શબ્દ વાપરવાનો હોય, સમર્પિત કરવાનું, અર્પણ કરવાનું. વોરવો શબ્દ બહુ સરસ, બહુ સરસ શબ્દ. તો એ બધા પાદર સુધી આવ્યા. પાદર શું કહેવાય ગામનું હોય? પાદર સુધી આવ્યા પછી એ લોકોએ બધાએ પગે લાગી અને રજા લીધી. એક નિયમ છે સાધુઓને તમે વરાવવા માટે ચાલો ને પછી સાધુ કહી ન શકે હાણવનો મણીલાલભાઈ અમે હવે ફ્લેક્સિબલ થઈ ગયા છીએ, લાગે કે હવે આ લપ છે અને રસ્તામાં વિહારમાં મગજ ખાશે, તો અમે કહીએ પછી ભાઈ સાહેબ તમે આટલે સુધી આવ્યા, ધન્યવાદ, હવે આપ પ્રસ્થાન કરો આપના ઘર તરફ, અમે પહોંચી જશું. પણ ઘણા લોકો બિચારા બહુ ભાવિક રહેલા હોય તો આમ તો બધા ચાલ્યા ગયા, પણ રસ્તામાં બધા જ્યારે સાથે હતા ને ત્યારે ભવદેવે ભવદત્ત મુનિને કીધું કે તમારા હાથમાં જે છે ને જોડી, એમાં જે વરાવ્યું છે ગાંઠિયા ને ભજીયા ને બધું, હેવી બહુ થઈ ગઈ છે, તમે ઉપાડી શકતા નથી, તમે મને જરાવાર આપો ને. આ ગીતાર્થ હતા ભવદત્ત મુનિ. ગીતાર્થ હતા એટલે તરત જ એ જોડી ભવદેવને આપી દીધી ઉપાડવા માટે. વજન બહુ હતું. તમે વિચારો 10 થાણા હોય, 15 થાણા હોય અને એકાદ સાધુ સાધ્વી ગોચરી માટે જાય, ભાર તો થઈ જાય ને. અને ઘણા સાધુ સાધ્વીઓને ધન્યવાદ છે કે આટલા બધાની ગોચરી લઈ આવે. ત્રપણી પાત્રા, અમારે સ્થાનકવાસીમાં શું હોય, આમ પાત્રાઓની થપ્પી કરવી પડે. આમ ત્રપણીને ન હોય, અહીંયા પાત્રા રાખવાના ન હોય, આખા પાત્રા 10-12 પડ્યા હોય, એકમાં રોટલી, એકમાં શાક, એકમાં દાળ, એકમાં ભાત, અને આમ થઈ જાય આમ એકદમ. અને આને ઉપાડવી, તેમાં શહેરમાં ઉપાડવી એ તો બહુ જ કઠિન છે કામ. તેમાં ટ્રાફિકમાંથી પસાર તો હું આવી જોડી ઉપાડીને